વાપી છેરીમાં આવેલ જ્ઞાનગંગા શાળામાં સ્પોર્ટ્સ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના 5 થી 12મા ધોરણમાં કુલ 1084 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉજવણીમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર અને 1500 મીટરની રનિંગ રેસ, રિલે દોડ, લોંગ જમ્પ, શોર્ટ પુટ, ડિસ્કસ થ્રો, વોલીબોલ, રસ્સા ખેંચ, ક્રિકેટ, ફૂટબોલ, હેન્ડબોલ, કબડ્ડી અને ખોખો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી સંદીપભાઈ આર પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરતા જણાવ્યું હતું કે રમતગમત જીવનમાં ખૂબ જ મહત્વનું છે. તેમણે ઉમેર્યું કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે અને ખેલોત્સવ જેવો કાર્યક્રમો દ્વારા બાળકોના સમગ્ર વિકાસ માટે પાયાની ભૂમિકા ભજવાય છે. વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સશક્ત બનાવવું જોઈએ, જેનાથી તેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં યોગદાન આપી શકે. વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે શાળાના આચાર્ય શ્રી સુનિલ નાયરે સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ દિવાકર સર, ચારા મેડમ, શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. કુલ મળીને આ સ્પોર્ટ્સ ડે માત્ર રમતગમતનું જ નહીં પરંતુ શારીરિક અને માનસિક સશક્તિકરણનું અનોખું ઉદાહરણ સાબિત થયું.